અમદાવાદ જિલ્લાના ધોળકા નગરપાલિકાના સભાખંડમાં જનરલ બોર્ડમાં બજેટની ચર્ચા દરમિયાન વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ₹79.84 કરોડની પૂર્ણાંકવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા ધોળકા શહેરના સર્વાંગી વિકાસમાં સરકારની વિવિધ ગ્રાન્ટોની વિકાસ કાર્યો માટે ફાળવણી કરવામાં આવી હતી. તો ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં ધારાસભ્ય કિરીટસિંહ ડાભી તેમજ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના સહયોગ દ્વારા વિકાસની વણઝાર સાબિત થશે. કોંગ્રેસ પક્ષ દ્વારા નગરપાલિકાના સભાખંડમાં ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પૂર્ણ કદની ફોટો ફ્રેમ મૂકવા અને નગરપાલિકા સભાખંડનું નામ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર હોલ રાખવા માંગણી કરવામાં આવી હતી. તેની સામે નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા દ્વારા બાબા સાહેબનું ચિત્ર નગરપાલિકા હોલમાં અગાઉથી જ મૂકી દેવામાં આવ્યું હતું, જ્યારે નગરપાલિકા સભાખંડનું નામ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર હોલ રાખવા ઠરાવ કરવામાં આવ્યો હતો. ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ, ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.